પાલડી જૈન દેરાસરમાંથી 117 કિલો ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી, સફાઈ કર્મી દંપતી સહિત 3 સામે ફરિયાદ, 1.64 કરોડની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી કરોડો રૂપિયાની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી થતાં સમગ્ર જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે। દેરાસરના ટ્રસ્ટી દ્વારા પાલડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ભગવાનને શણગારવામાં આવેલા 117 કિલો વજનના ચાંદીના મુગટ, કુંડળ અને 9 જેટલા મોટા ચાંદીના પૂંઠિયા શણગાર માટેની પ્લેટ સહિતનો માલ ચોરાયો છે, જેની બજાર કિંમત આશરે ₹1,64,00,000 આંકવામાં આવી છે। આ ચોરીમાં મંદિરના જ પૂજારી અને સફાઈ કામદાર દંપતીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। દેરાસરના ટ્રસ્ટીઓએ લોકર અને પૂજા રૂમમાંથી ચાંદીના દાગીના ગાયબ થતા શંકાના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન જૈન દેરાસરને અને ઉપાશ્રયમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી। મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડે તાજેતરમાં ચોરીને અંજામ આપતા પહેલા કેમેરાનો વીજ પુરવઠો બંધ કર્યો અને 2.5 કલાક બાદ ફરી ચાલુ કર્યો હોવાનું ફૂટેજમાં જણાવ્યું હતું। વળી પૂજારી મેહુલ ને સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની પૂરી ઉર્ફે હેતલ ઘટના બાદથી જ રહસ્યમય રીતે ગાયબ છે। ફરાર થયેલ સફાઈ કર્મી દંપતીનો માસિક પગાર માત્ર ₹10,000 હોવા છતાં તેઓ તાજેતરમાં વિસનગર ખાતે મકાન અને વાહન ખરીદ્યા હોવાની હકીકત સામે આવતા તેમની સામેની શંકા દ્રઢ બની છે। પાલડી પોલીસે દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ, કિરણ અને તેની પત્ની પૂરી વિરુદ્ધ ચોરી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ મામલે પોલીસે ચોરી કરાયેલા કરોડોના ચાંદીના આભૂષણોની પુનઃપ્રાપ્તિ અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે।